હા આ કંકુત્રીનું એક વાર માળખું બની જાય ને તો પછી ફટાફટીથી કંકુત્રીઓ પોકા દઈએ શમકાવા મારા દીકરીનું લગન થાય ને હવે દાદા બાકી છે બધા કંકુ અને આ ડોશી એ ડોશી હું વેલણીઓ બનાવું છું મોય ઓહો તે ખબર નહીં પડતી કે તારા પિયરનો કોઈ નામ લખવાનો તો કે માળખું બની જાય તો કંકુત્રી સપાવતા ફાવ તે લખ્યું નહીં તમે કમ લખવાનું કે જેટલા નિવાદે યાદ હોય એટલા લખો અને પેલા સગનજીનું નામ તો પહેલા લખજો પાહા તારા ભાઈઓ તો લખાઈ જો લખાઈ છે ને આવું પેલા ઓવા સગનજી મગનજી લખે એ તો પાછા નહીં આવે લગનમાં વાંધો નહીં હાલો લખ્યું આવું લખાયું ચિંતા જેવું જ નહીં નૂતરો નો નામ લખવાનું નૂતરું ભાઈ એ આવો ભાઈ ક્યાં ભાઈ આવો આવો શું કરો છો હા તૈયારીઓ ઓ વાહ વાહ તૈયારી કરવી પડશે કા ફર્મ બનાવ્યો આ કંકુત્રીનો ફાર્મો બનાવ્યો બેઠા બેઠા યાર જાઉં તો દાદા વસી છે ને હવે પછી પોકી વળે ના એ બરોબર છે ફટોફટ પાલી દો આ કંકોત્રી ખાલી નામ લખવાનું રે યાદ કરી યાદ કરી કઈ બધો ના દે આ બધું માથું બની જાય તો સીધું દુકાન માં આવીને સીધી કંકુત્રીઓ સપાઈ આવતી રહી પછી પોકા વાળી આપણે બાઈક છોકરા મોકલી દેવાનો બસ અને હોપલો હમ લગ્નમાં ખાસ આપણે એ જ ધ્યાન રાખવાની છે કે કોઈ દારૂડિયો ના આવે દારૂડિયો પછી જુગારિયા આ બાના જો ને કાપલો અવસર છે ને બગડી જાય બગડી જાય મને ખબર છે ના ના કોઈ નહીં આવે એ ખાસ ધ્યાન રાખવાનું કોઈ ચિંતા જ નહીં એવું તો કોઈ અમાર હવકું એ નહીં બોલ અને પછી પેલું ખરીદીને તો કોઈ બાકી નહીં કા એ બધું થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ કરી મેલ્યું છે અને તારા 4-5 કંકુત્રી લઈ દેવી તારા હગાવા લાલો અહીં તો લઈ દેજી કશો શું કીધું લે ચા મેલતું હેતું આદુ બાદુ નાખી આપણે તો હોય થઈ ને હા કીધું પૂછતો જવું ભેગો થતો જવું ના ના બરોબર બરોબર જરૂર પડે તો કોમ કાજ સપોર્ટ કરજો બીજું શું કેવા 100% હા 100% છોકરા વિવાહ તો જલ્દી પટી જાય છોડીનો અવસર છે યાર મહેમાન પરનું આવતું હોય છે કે ચિંતા વાળો અવસર કહેવાય છોડીને એટલે હમ ભેગું કરતા કરતા ટાઈમ લાગે ભાઈ સાચી વાત છે હા બાપા ચડ્યો હું આવું થોડું કોમ છે એ બજાર જતો હોય તો શાકભાજી લેતો હોય હું બજાર નહીં જતો તાને પણ હારી દઉં છું અલ્યા હા હારી તાજી દ દાડા વિવોની વાર છે વેલા વેલા હુકા જ હોય છે તાને પણ આવું એ ઓટો મારીને છે કોમકાજ છેટલા એ બધું જોતો આવું કે અલ્યા બધારે બૈરી હોય છે ને તું ઈકર વેલો વેલો જ હોય છે પણ ઓટો મારીને આવું છું તારી કોઈ કોમ છે કીધું જ ખરું ઓટો મારીને આવું છું છેટલા એવી હોનું કોમકાજ ઓપડ હાર હેડ જોય તો ભલે જોય પણ ઈકર ખરો ને કોમ બોમ કરાવજે પાછો જો તો બેહીના રહે તો પાછો શું કીધું બીજું કોઈ કેવું છે ના કશું નહીં કેવું જોડો ના ના ખબર તારી શક કરો છો મારા ઉપર બસ કે પી જહ એ તો પેલા હેતરમાં ઓકા પડે તાણે ખબર પડે તાણે પછી આ ધોરા છે એટલે તો ના હો તો એક્ટિવા લઈને લાઈ આલી એક્ટિવા એસી મારવી છે તાણે હું જઈને આવું તો ખરા તો કોમ ધંધો કરવો નહીં બસ દોડ દોડા ખોદાડો ફર ફર પેલી ઝાર હેતરમાં પલળે છે ખબર નહીં પડતી એ આ જોવા તા આ સમકુસ આ મારાથી સમકો છો તમને જેટલા પૈસા લાવે છે તો મારું મન જોડે છે હમણાં વેપારીમાં કોઈ લેવાનું નથી કોઈ ધંધામાં કોઈ ચાર નહીં એક બાજુ વિવાહ આવી ગયા છે અલ્યા ઓળખણ ના પડી લે બેટા બલ્યો ગોમની પેલા કપૂર પણ છોકરો હા કપૂર નો જ તું ઓવા હા પેલો કપૂર ઓવા તું એ કપૂર જે કપૂરના જેવો જ લાગે છો બાપ એવા બેટા હોય જ કે સાચી વાત છે ઓર એવા ટેટા એ વાત સાચી છે બેટા હું છે કયો શાંતિ બેટા શાંતિ શું હશે મેઠા બા શ્યામ આ તકલીફ નહીં હમણાં હી તો તકલીફ છે તારે તાણ શ્યામ દૂધમાં તકલીફ છે ને તે તમારા પાહણ આવે તો પહેલ આપી છે અલ્યા બેહનું તો વેપાર કરું છું હું પણ હમણાં હું છે મારા ઘેર વિવાહ છે મારા વાઘુભાઈનો બિબલીન નહીં મારા ભત્રીજાનો વિવાહ છે કે હમણાં શું જવાનું મેળ જ નહીં આવતો કારણ કે મારા એ બધું લાભવા મેળવાનું હોય કોઈ કોમકાજ હોય ને એટલે હું ગોમમાં જતો જ નહીં જતો જ નહીં ગમે મેઠા બા કાલ આવી જજો કે આપણે કાલ બે લઈને પાછા આવશું ગમે તે જગ્યાએ તમે બે ખોળ્યાનો તો ના સારું કહેવાય એમ કેવું બેટા હમણાં કાલ નહીં હમણાં 15 દાડા સુધી હું નવરો નહીં જ્યાં સુધી મારી ભત્રીજીનું ઓણું જઈને ના આવે ત્યાં સુધી હું નવરો નહીં કારણ કે મારા એ હાજરી આલી પણ ભાઈ ઘરનો વિવો છે તાણ પણ પેલા કલ્યાણ પાકી ફર્સ્ટ નંબર પેશોના વેપારી મેઠો પાસે ગમે જગ્યાએ બે ગયા છે ને એક નંબર પેશ લાવી હવે ખમી ખાધું છે ને ખમી ખાવ 10-15 દાડા ખમી ખા
પછી હેડ તને એવું હોય તો હું શોખ હારી ટકોરા જેવી પહેલી આલું હેડ ભાઈ. પેલું રોજ બૈરું બહુ પાડ પાડ કરતો બેસ બેસ. અરે વાત હાથી પણ વિહોમ છું હું ભાઈ. અને તને ભાઈ જો એટલી વધારે ઉતાવળ તો જા કોક બીજા કોક ની ક્યાં જે લઈ જા બીજું તો હું કહું. બીજાને મેઠા પર તમારે જેવું જોતા ના આવડે પાછું ઘાટ આવતો અસરામાં ઘાટ આવતું દૂધ ના આવતું હોય ઘાટ આવતો. હું તો કારીગર છું લ્યા. હા હું તો કારીગર છું. બેહો પારખવાનો કારીગર છું. તમારે બેહની શેકોટી જોવાની. બે શેવું છે પૂંછડું શેવું છે મને ફટ લઈને ખબર પડે. હા આરી ફેરી દો તા. અલ્યા ના લા આ તો પેલા ધોમણું છે મારા છોકરાને બાયડી પેલું આલેલું છે. વેસવાની હોય તો ના હમણાં હાલ મારા ફોટો ફોડી ના કઈ બાયડી તાણ તે મેં નહીં આવે તમે તમારે ના બેટા હો હા હો. અઠવાડિયે શેડી અઠવાડિયે ને 15 દાડા શેડી હા? તું આવી જજા હેડ હો. પણ તમારે લઈ આવવી પડશે હો ને પૈસા લેવાના ને માર તો હું આરે બે ગમી જઈશ ને. અલ્યા પૈસા નહીં આ તો પેલા છોકરાને બાયડીનું ધોમણું છે ના લાય હમણાં અમારા ગામમાં ઘેર રહું છે પછી કાઢી મેળવા છે મને. આ 15 દાડે શેડી આવ્યો તમારે ગમે તે કઈ મેં હા રે હો હા રે તું જા ભાઈ હો પાકું કોઈ થયું છે બોલે ના કેમ એવું યાદ છે. વરસાદ ને વાવાઝોડો આવી તો બધી ઝાડની છાપ ઊંઘાડ દીધી છે બધી ભૂઈ પડી નાખી પગાડી દીધું બધું છે. શોભા આવો દારૂડિયા સમય આવો તેડાઈ દીધા તમને તો વહેલા વહેલા. હું શું દારૂ પીધો છું પીધો નહીં તે હમણાં પીએ કે તને તો મને 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 ફોન આવતા આમ જોર આવે છે. તમોન તો શિકારા હું કા તેડાવતા હતા હૈયા દારૂડિયો જમાયો તો અવસર ભેળાવા તમારા જવાની જરૂર જ નહીં. હજી તો 10 દાડા વાર છે ને આ ટપજી પડ્યા અને આટલા બધા વહેલા છો બનાવે છે. પીવા આયા હો ને પીવાની સગવડ કરવા. આવું ના કહેવાય જમાઈ છું તમારો એ તો સોલ્લા કરું તાણ દારૂડિયો ના દારૂડિયો બધું કહો છો તાણ જમાઈ હીરોનો માં રહનો જમાઈ આખા કુટુંબમાં બધાનો જમાઈ તું ઘેર રહેજો એ દાડો અવસરના દાડા ઘેર રહેજો એ અમારે છોડી એકલી મોકલજો નકર તમારા પાછા દારૂ પીપીને તાયફા કરશો. ઓ એક તો અમે અવસરમાંની પાલતા ના હોય ને તમારો દો ઘણો પડવાનો એ તે કહી દઉં છું ને આવા તમે એનું લ્યા ચેડાવો તો તાવરિયા પાછા રી તો ફટ લઈને ચડી જાય. તમે બોલો છો ને એવું લગામ જમાઈને તો થોડું મોન આલવું પડે કોઈ મેં ખાય નહીં પેલા કઈ દારૂડિયા વાત કરો તો જમાઈ એવો હોય મોન વાળો એનો મોન આલવાનો લ્યા. તું તો જમાઈ છે કઈ શિકાર તમારા ઘેર થોડા કે રોટલા એ કઈ અવસર હોય હારો હારો મેલે તા હજી તો 10 દાડા વાર થાના ટપસી પડ્યા તો બોટલોનું સેટિંગ કરવા આયા કાઢી મેલવો છે તું જોન તઈ તારવી હોમન તક તારી લોકો લેવા રહ્યું શું કન હા એ છે 10 દાડા ગયા હતું. વાળા વિવાન વળે આપા યા જમાઈ આવો 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 યો 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 ગોદળા વાતો તો તમે આ યો હું બે આવો આવતા વેશ કૂતરો ચાલુ થઈ ગયો કૂતરો મેલવાનું ના ના આલે આ કૂતરો તો ના કેડા હાર્યો ને જમાઈ એની વાત નહીં કૂતરોની એ પેલા ચહુભા એ તમારે જે સમજાવે ને સમજાઈ દેવાનું. પાણી તો પીવો હળો જે હું છે પછી કયો હળો લો પાણી પીવો લ્યો લ્યો હળો સેમ છે ઉભેને હું કીધું તમને કોઈ એ પેલી ઝારમું એકણ રસ્તા ઉપર રોડ ઉપર કોક કરતા હતા આપણે બોલતા હતા એ હું બોલાય આવ્યો બરોબર કીધું ચહુભા મજામાં એ મને તો સૌ બોલ્યા જવું તેવું તું તારી બોલ્યા જુઓ પણ તમે તમને હું કાં બોલે એનો હું તમારા અંગાત દુશ્મની છે તમારા અંગાત દુશ્મની છે તે તમને બોલે તમારી સોડીએ કદી મને કોઈ કાળું મોટું કરી છે તે બોલે કેમ કોઈ હું કીધું તમને એટલે કે આઈ જા કે દારૂડિયો આવ્યો કે દારૂ પીવા અવસર બગાડવા આવ્યો કે આવતો ના કે આમ જોમ તેમ મને બોલ્યા એટલે એટલે તમને આવું કીધું મને કીધું જોમ તેમ બોલ્યા કે એકણે દારૂડિયો આવે ને કે ઓય એને દારૂ પી નાટક કરશે ને અવસર બગાડશે ને કે હોય તો આવતો જ નાખી પગ દેતો નાખી એ છોડીને એકલે જો અમારે એકલે ને જો એ તમારી છોડીને હું એકલું નહીં જો કારણ કે મુયા આવવાનો નહીં તમારો આ વિવાહમાં જો તમે તારો વિવાહ કરવા તો કહી નાખજો. પણ સમય વિવાહ વાળાનો વિવાહ છે અમારો ભાઈ છે મારી ભત્રીજીનો વિવાહ છે એમાં હાર્યો છે એમ કૂદી રહ્યો છે હું એમ કહું છું તાણે અને હું દારૂ પીને આવ્યો હું એ અવસરમાં કોઈ દારૂ પીયો હું એ વાત સાચી છે તમારે એ તારું ધ્યાન રાખજો પાછા હો હું કીધું એ લોકો એ ધ્યાન બોલતા હોય પાછા એ ઓને એ જબરું ખટક કરશે પાછું પણ વાયા પહેલા શું લણવાનું આવે છે એમ કેવું છે મારું
તારે હું પીધો હોય તો મને મને કહી શકો તમે આ અવસર ઘરનો મને નહીં ખબર પડે વાત સાચી છે સમય વાત સાચી છે એ છે વધારાનો ડફણો નખે છે વશમાં પણ તું તારી આયો ઓમ નથી એમ નથી તું તારી બોલતા હતા મને ચિંતા કરજો ને લ્યો હળો વાઘુજી ની હળો 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 હું કહું છું વાઘુજી ને કોનો કોઈ કહેવત કે લ્યા અવસર બેળાવા બેઠો છે ના જો આ મારા ઘેરથી નહીં આવે ના, ના, એવું- તમારા છોડીએ નહીં આવે હું એ નહીં આવું એવું કરજો ને મારી વાત આપણે વાઘુજી ને આપણે વાત કરીએ રહીએ અને એને ઠપકો આલી છે બરોબર છે ચિંતા કરજો દારૂડિયો તો હું તો કોઈ 24 કલાક પીન પડી રહું છું મારે હું કેવું આ છે લાઈન કહેજો ખાવાનું બન્યું ને અલ્યા બેટા ભાઈ અલ્યા તમે આવો આવો હો હા આવો ચાલો પધાર્યા ભાભી હાલો તારે તમારા બાપા કેવું કહી દો તમે જો હે નકર હું નહીં આવવાનો તો પગ નહીં દેવાનો જો અવસરમાં ઓગણા પગ નહીં દઉં શું થયું અને આ તો ચા કરતો કેટલી ગરમ એવું થયું ચાલ્યા વાઘુ કેમ તાણી લ્યા વિવાહ વાળા વિવાહ અને બીજા બધી વધારાનું ડફાસ કૂટું છે અને વધારાનું બોલ બોલ કરી છે વાત હું થયું હું તો કહ્યું અને આ જમાઈ આવતા હતા આપણે ઘેર તે પેલો ચેહલો હા ઓન જેમ તેમ બોલ્યો કે દારૂડિયા તું આવતો ના ને અવસર ભેળાય ને ક્યાં આવ્યો તું ખબર છે ને છોડીને એકલી મોકલજો હવે આ જમાઈ થોડો સોટો લીધે ખબર છે પણ આપણે નાખ્યો જ. અને હું એ અવસરના દાડો મૂકવા થોડો દારૂ પીવાનો છું હા તે હવારે આવ્યો તો ચેલો તમારા પાસે વાત થઈ હતી મારા અરે મને ચૌ બોલે જમ તેમ કે હુલેવા આવ્યો છે ને ક્યાં તો એક નફોડ છે નોમ છે ને તેમ છે ને કે એ સોળી નીકળે વિવાહ નીકળી જાય આવતો ના કહેવાય કણ તું ડહાવરી બોલાય જમાઈને બાપુજી મારી વાત સાંભળો તમે બોલશો ને તો ચાલશે હું બોલ્યો તો મારા જમાઈને ચાલશે આ બીજો ના બોલી જવો જોવો એ વાત તમારી સાચી તાણે? છે એ કુટુંબના છે ને વર્ષ ના બોલી જાવ મને ફોન કરે જમાઈ જમાઈ ઠંડા પડો બાળો હાલો હલો બોલો વાઘુભાઈ ભાઈ જ્યાં ભાઈ શું હતા આ હેતરમાં છું પેલી ઝાર થોડી પડી જાય છે તે ઊભી કરું છું બહુ વધો નહીં હા તમે ફટાફટ ઘેર આવો મારા હા ઘેર આવો મારા કોમ તમારું પણ હોપલો કોને પછી હોદનાર આવો મોણા હોદનાર નહીં કોમ હાલ કોમ છે લ્યા ભાઈ મારા ઝાર ઊભી કરી છે પેલું વરસાદ ને પડી જાય ખાલી છે 10 મિનિટ આવીને જતા લો ઇમરજન્સી છે ઓવર સારું હેડો આવું ફટાફટ હો. હા હા ઓ આના શિકાર હસવાનું કામ કરી હા વારે તો ભેગો થઈને આવ્યો છું ને વળી કી છે ફટો ફટાવ કશો વાંધો નહીં હેડ કોક કોમ હતો દઈ નાખી આવું છું ના પછી આટલું થોડું બાકી રહી ગયું છે પછી કરવું પોતાના અહીંથી કરી દે ફોન કર્યો રાવસ વાઘુભાઈ જો તમારી શરમે બોલતો નહીં હું પછી મારા જમાઈને નહીં બોલાવી વમ પાછો હવે એટલે હું એને કહું છું ભાઈ તારા જેમ જેમ આમ ના બોલાય પ્રેમથી બે શબ્દો કહેવા પડે કે ભાઈ ના પીતા અને એને શું એટલું બધું બોલવાના આવે છે છેલ્લા હું એ તો કહું છું જેવું ના બોલાય આટલું બધું જમીને બોલાતું હોય ઈવાના જમાઈમાં છે આપણે કોઈ કશું તો કીધું છે કદી ઈવાન પેલો મોટો સમય દારૂડિયો જ છે કે આપણા ઘરના નહીં બોલતા ના જમીને એ નાટક કરે છે ખબર નહીં હવે જોખણ એટલે અમે તો કદી એવાનો કોઈ એવા ઠપકા આલ્યા નહીં કે ના પીતા નો કરતા ના ને તું તારી શું બોલવાના હતા હાય હાય કરી તો બીજો ના હાય કઈ નાખ્યા તમે તો બેસ આટલા બેઠો બેઠા ભાઈ એટલે આ તમારે મારું જમાઈ આમ આવે છે એટલે તમને ગમતું નહીં હા અમારો જમાઈ આવે એટલે તમને ગમતું નહીં અલે તમારો જમાઈ આવે તમે કેવું રાખીએ છીએ ને તમે અમારા જમાઈને તું તારી બોલો છે એટલે હું ખવડાવ્યું છું બતાવો નહીં આપણે કહી દે જે ક્યાં હોય ભાઈ તારે બનતો અપરો છે હાજી આ જમીને તમે તું તારી આપણી દારૂ પીને આવતો નહીં કોમ સાથે આમ તો એવું બધું તમારે શું કહેવાના આવે અલ્યા મારા પણ ક્યારે જીવો છે હું એનો હારો છું મારો જમાઈ છે જીવો છે મારો ભાઈ છે હા હવે તમે પારકા મોણસ થઈને તમે ભાઈ છીએ પણ પારકા થઈને તમે એનો આવો શબ્દ બોલો તો મારા કહેવાની ફરજ આવે તમારે કહેવાની ફરજ નહીં આવતી એટલે કુટુંબી ના યાર હું તમારે કયો એટલે કુટુંબ રીતનું કેવું પડે પણ હવે શરમો દારૂડિયા ચોખ્ખી ના પાડતી થયેલી છે ને એટલે આપણે હું દારૂ ભાઈ. પીને આવું તો બધું આ પણ અવસર તમે કહેવાય. બોલવાની ફોન છે લાગે બોલવાની ફોન છે તમારે તું તારી બોલો છો યાર જમાઈ વાત કરો છો તમારે ના બોલે તમે ના બોલે ગોડા થઈ ગયા છો યાર જમાઈ તમે તમે બોલાતું છે ટાટા પડો થોડા ટાટા પડો હા શું કીધું એ કાઠું પડ્યું તું તારે તો ના ના તમે પણ ના કેવું ખમો હોય તમારે અમારે ઘેર આવીને કહી જવું તું પણ જમીને નતું કેવું તમારે પીવું છે એટલે કીધું દારૂડિયો જમાઈ તું ના આવતો છોડીને મોકલજે એટલે આ એ ભાઈ મારી ભૂલ કહેવાય કે હું અલ્યા ભૂલ તારી નહીં તું આછો જ છે એ ખોટા છે હું કહું છું પણ રીત હોવી જોઈએ કહેવાનું અલે એ કહું છું ને કે એ મારી ભૂલ સમજુ તું ને તારી બોલ્યો ને અને એવું ના કહેવાય તમે તો પીતા હોય ને તો એ દારૂ ના પીતા પી પી ના આવે કેમ પણ ટોકા પડજો દારૂ ના પણ હું તમને કીધું જ ખરું કે હું દાડા નહીં પીવું હા બસ બસ બસ
હા એમ એ દાડા જો તમને કહું છું અને તમારા ભાઈબંધ અંગાતે આવ્યો એને કહી દેજો હા. કે મારો આ ચાલતું નહીં દારૂ એ પ્રસંગ બગડે ખોટો. હા ઓર પેલી કાળિયાની છબલીની જોન આવી હતી એ ઝઘડો કરવા વાળા કરી જતા નોમ નતું આવી તમારા જમાઈનું કયો જા ઉભો થાવ દાર બંધ જાય તારી તમારો સમય થોડો સાકા છે ખબર છે મને એ તમારા સમયને કહી દેજો પાછા અમાર ના લે શર્મ ના શી મોબાઈલ તારો જતો રહ્યો ત્યાં આવી દીધી. હા, કશો વાંધો. આ તો બોલાયા છો ને એટલે આયા હું બહુ ફોન આપો હતો અરે વાત કહું ફોન આપો હું છે. ફોન કરો છો? ધા ધા હે આગળ કરે મારો તો. ધા 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 હે ને. અમે નહીં એ તો એ વખત અમારી જવાની વખત હતું તમે ફોન રાખજો પાછા બીજો ગુરુ ગોળ ખાન ચેલાન કે ગોળ નહીં ખાવ ને એવું ના રાખતા પાછા ખબરો હવે કાલ આપણે વળવા જવાનું છે. હા તે કાલ ગોઠવો કે કાલ હું આપણે દાગીના ને એટલે લુગડો. મારા ને હે બાનું? રાતે કહેવા આવું છું પણ તને ઘેર અલ્યા કીધું આ તો તમે ગોઠવો છો એક. રાતે કહેવા આવું તા. અમન કીધું કુટુંબમાં ને બારા ને લ્યા. ના ના અલા, પૈસા બોલાવશું તમારું કુટુંબ વાળા તો પેલા આગળ કરશું પછી ઓરવા જવું એટલે લુગડો ને વાહન ને દાગીના બાગીના હોત કાલ હવારી તમે રોકાઈ છો જો બધા અને આપણો તમારે આ કીધું ધ્યાન રાખજો વાઘુજીને મારા ભાઈને અને તમારા વાળા છે ને કહી દેજો ઘેર કે મારે દાદા હોય કોમ છે પછી આ બધું આડું આવડું પેલું રસોડાનું કરવું પડશે એ તો પોલીસ ને બધું હા ચાલી જા યાર કરી શું કીધું તમારા સોળીની ત્યોસઠ પાછો એટલે કાલ આવું જોઈએ હા તો એમ કરો હણ હા મને લેતા આવું હા લેતા આવજો હા વાંધો નહીં હા કે મારા બાપાને કહેતા આવું કે ભાઈ હું કરી હા રાણો, હા દઉં હું જાઉં તાં ચા પીને ચાલી હા ચા પીજો ચા પીજો અને આપણો હાથ છે ને બધું વારી લ્યો એ બધું પછી કોઈ દાડા નહીં બગાડવા ને એક દાડો કપડો ઓરવા જવાનો એક દાડો વાહણ ઓરવા જવાનું એક દાડો દાગીના ને બધું ભેગું રાખો ઇક્કી દાળ કાલ સવારે વહેલા જઈએ તો હોજ સુધી બધું પૂરું કરીને આવીએ પૂરું કરી દઈએ હા મિત્રોને ઘાટ લેવાના આવો મિત્રો કહો કે ભાઈ અમારે દીકરી લગ્ન છે તે હવે આવજો બધા હા ટી બી નહીં આપવાનું ખાલી આ ફોન પધારજો એમનેમ. જેમ કે ભાઈ ગમે તેનો અવસર હોય અવસર બગડે ને એવો માહોલ ના થવો જોઈએ પછી ચોકામ પડીને તમે તાર કેટલું પીવો એટલું પીવો પણ ના. લગન પ્રસંગમાં નહીં પીવાનું પિતા જ આવી ના પિતા જ ના હો મહેરબાની શેર કરી બગડો દાવ ના પીવા દાદી જિંદગીમાં દાડો વ્યસન કરવું નહીં હા, આવું જવું ઓહો હવે ફરી દેતા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી.